આજે શક્તિસિંહે એમ કહ્યું કે તમે સામેથી આ એમબી શાહ કમિશનની રચના કરેલી, પણ એ સાચું નથી. શક્તિસિંહજી ગોહિલ અને એ વખતના કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તરફથી રાષ્ટ્રપતિજીને આ મુદ્દાઓની તપાસ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલું અને એ જ વખતે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પોતે સામેથી પ્રમાણિકતાથી પારદર્શકતાથી સરકાર કામ કરે છે એ સાબિત કરવા માટે સામેથી સરકારે એ આક્ષેપોની તપાસ કરવા માટે એમબી શાહ કમિશનની રચના કરેલી. એમબી શાહ કમિશને સરકારમાં 2 તબક્કે અહેવાલ આપેલો છે. એ પૈકીના અહેવાલની કેબિનેટમાં ચર્ચા પણ થઈ છે અને શાહ કમિશન દ્વારા જે મુદ્દાઓ પર કોંગ્રેસે એટલે કે શ્રી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહજીએ જે આક્ષેપો કરેલા એ આક્ષેપોની દરેક બાબતની છણાવટ એમબી શાહ કમિશન દ્વારા કરવામાં આવી છે. એમબી શાહ કમિશને લગભગ 22 વોલ્યુમમાં લગભગ 5000 કરતાં વધુ પાનાનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો છે. એમબી શાહ કમિશને મોટાભાગના મુદ્દામાં અને ક્લીન ચીટ આપેલી છે, એટલે કે કોંગ્રેસના એ વખતના નેતાઓના આક્ષેપો ખોટા હતા, બિનપાયેદાર હતા, કોઈ પુરાવા નહોતા. એ પ્રમાણે કરી અને આક્ષેપોને ના સાબિત માન્યા છે અને જસ્ટિસ શાહ જેવો સુપ્રીમ કોર્ટના જજ હતા, એમણે પંચે એ આક્ષેપોને ફગાવી દીધા છે. બાકીના જે 6 આક્ષેપ છે એમાં ટેકનિકલ પ્રકારની કાર્યવાહી કરવા માટે તત્કાલીન કેબિનેટમાં 3 કેબિનેટ મંત્રીશ્રીઓની પેટા કમિટીની રચના કરવામાં આવેલી, જેમાં હું હતો, માન્ય ભૂપેન્દ્રસિંહજી હતા અને માન્ય સૌરભભાઈ હતા. અત્યારે સૌરભભાઈ મંત્રી નહીં હોવાના કારણે એમની જગ્યાએ અન્ય મંત્રીશ્રીને આ કેબિનેટ સબ કમિટીમાં રચના કરવા માટે કેબિનેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. એટલે સંપૂર્ણ પારદર્શકતાથી પ્રમાણિકતાથી અમારી સરકારે એમબી શાહ કમિશનના અહેવાલ ઉપર કાર્યવાહી કરી છે. બીજું ખાસ મારે આપના દ્વારા ગુજરાતની પ્રજાને કહેવું છે, માહિતી આપી છે કે પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી કરવામાં આવેલી અને એમાં એવી માગણી કરવામાં આવેલી કે આ શાહ કમિશનનો અહેવાલ પ્રજાલક્ષી જાહેર કરવામાં આવે, વિધાનસભાના મેજ ઉપર સર્ક્યુલેટ કરવામાં આવે, ટેબલ કરવામાં આવે. એ કેસ જે તે વખતે નામદાર હાઈકોર્ટમાં ચાલી જતા સુપ્રીમ કોર્ટના અન્ય ચુકાદાઓના આધારે નામદાર હાઈકોર્ટે શ્રી સુરેશભાઈ મહેતાની અરજી ડિસમિસ કરેલી અને હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ગુજરાત સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકારને જે અહેવાલો આવતા હોય છે એમાંથી કયા અહેવાલ ક્યારે વિધાનસભામાં રજૂ કરવા એના કોઈ ચોક્કસ નીતિ નિયમો કાયદાકીય જોગવાઈમાં નથી અને સરકાર પોતે ઈચ્છે ત્યારે અને પોતાની રીતે નિર્ણય કરી શકે છે. એટલે સુરેશભાઈ મહેતાએ જે પૂર્વ મુખ્યમંત્રીએ જે હાઈકોર્ટમાં એમબી શાહ કમિશનનો અહેવાલ જાહેર કરવા રીટ કરેલી એ પણ નામદાર હાઈકોર્ટે રદ કરેલી છે. એટલે સમય આવે બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઈ શકે એવો નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ પણ હું આજે મારા જવાબમાં કહેવાનો હતો. એમબી શાહ કમિશને જે તારણો આપ્યા છે એ પણ હું મારા જવાબમાં વિધાનસભાને જણાવવાનો હતો સભ્યશ્રીઓને. પણ કોંગ્રેસે ગમે તે કારણસર આ હોબાળો કરી, સૂત્રોચ્ચાર કરી અને વિધાનસભા મુલતવી રાખવી પડે એવી પરિસ્થિતિ પેદા કરી છે. બીજું, કોંગ્રેસના શાસન વખતે પણ અનેક તપાસ પંચો, કમિશનોની રચના કરવામાં આવેલી. એ પૈકીના ઘણા કમિશનો કોંગ્રેસ તરફથી રદ કરી દેવામાં આવ્યા છે. એની જો હું આજે આપણે માહિતી આપું તો અગાઉ કોંગ્રેસ તરફથી જે કમિશનોની રચના કરેલી એમાં 1985માં અમદાવાદમાં જે લઠ્ઠાકાંડ થયેલો એ લઠ્ઠાકાંડની તપાસ કરવા માટે કમિશન નિમેલું અને પાછળથી રાજ્ય સરકારે
એ કમિશનનો નિર્ણય પાછો ખેંચેલો એટલે કમિશન રદ કરેલું. એવી રીતે 1986માં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બનેલા હિંસક ઘટનાઓ અંગે તપાસ પંચની રચના કરવાની પણ એ વખતની કોંગ્રેસ સરકારે જાહેરાત કરેલી. પરંતુ ગમે તે કારણસર પાછળથી રથયાત્રા દરમિયાન થયેલા તોફાનો કેમ થયા એનું કારણ જાણવાનું પણ કોંગ્રેસ સરકારે જરૂરી માન્યું નહોતું અને એ કમિશનની પણ સરકારે સમેટી લીધેલું. એવી જ રીતે 1986માં જે ગુજરાતમાં ભયંકર અને મોટા પાયે હિંસા થાય એવું અનામત આંદોલન જે થયું, માધવસિંહભાઈ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ કમિશન પણ પહેલા રચના કરી અને પાછળથી કોંગ્રેસ સરકારે એને રદ કરેલું. એવી જ રીતે મોરબીમાં મચ્છુ ડેમ 1979માં જે દુર્ઘટના થઈ એના અંગે પણ પંચ રચવામાં આવેલું અને એ મુદત એ કમિશન કોંગ્રેસ સરકારે રદ કરેલું. પરંતુ પાછળથી નામદાર હાઈકોર્ટના આદેશના કારણે એને પુનઃસ્થાપિત કરી અને તપાસ કરવામાં આવેલી. સ્વર્ગસ્થ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીના સમયમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં વનોની તારાજગી થયેલી, મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવેલા અને એક કિંમતી ઇમારતી ઝાડ કાપી અને ગેરકાયદેસર એનું વેચાણ કરી એક તો વનોનું નુકસાન કરેલું, પર્યાવરણનું નુકસાન કરેલું અને સરકારની કિંમતી આવક ગણાય એવા ઝાડો બારોબાર વેચી મારી જે સરકારને નુકસાન કરેલું એના અંગેનું પણ તપાસ પંચ એ વખતની સરકારોએ રચેલું. પણ પાછળથી કોંગ્રેસ સરકારે એ તપાસ પંચ પણ રદ કરેલું છે. આમ કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસ સરકારો વખતે પણ કોઈ પણ પ્રકારના તપાસ પંચોને પ્રજા સુધી, નાગરિકો સુધી કે વિધાનસભા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી. અમારી સરકાર પ્રમાણિકતાથી, પારદર્શકતાથી માન્ય નરેન્દ્રભાઈ જે કામ કર્યું એમને અડચણ કરવા માટે, નરેન્દ્રભાઈની લોકપ્રિયતાને પ્રજા દ્રષ્ટિએ બગાડવા માટે કોંગ્રેસ અનેક આક્ષેપો કરેલા અને આખું ગુજરાત અને દેશ જાણે છે કે એ વખતની યુપીએ સરકારે સીબીઆઈનો દુરુપયોગ કરેલો, અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરેલો અને માન્ય મોદી સાહેબ ઉપર આક્ષેપો કરેલા. એવી જ રીતે માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ધારાસભ્ય અમિતભાઈ શાહ સામે પણ ખોટા કેસો જે ઉભા કરેલા એ બધું જ કોંગ્રેસે જે ભાજપની અને નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને પારદર્શકતાને જે કલંક લગાડવા માટે કરેલું એ બધું જ ભારતની પ્રજાએ ધોઈ નાખ્યું છે. એ કોંગ્રેસને સહેજ પણ પચી શકે એવું નથી અને એટલે જ કોંગ્રેસ વિધાનસભામાં આવા પ્રકારના તોફાન કરી અને વિધાનસભાની કામગીરીને વિક્ષેપ કરે છે.